કેમ છો ભાનુબેન? બસ મજામાં. મજામાં? શું તકલીફ હતી કયો જરા. મને ખભે બહુ દુખતું હતું, હાથ બહુ દુખતો હતો, હાથ બહુ ફાટતો હતો, હાથ ઊંચો રાખવું પડતું. ઊંચો જ રાખવો પડતો. ઊંચો જ રાખવું પડતું. બરાબર. પછી મને બહુ તકલીફ પડતેલી, બધે બહુ દવાખાનામાં ગયા પણ મળતું નતું. દવા પીધા પછી પણ સારું નતું થયું? ના, સારું નતું થતું. બરાબર. પછી બહુ રોતી હતી હું. પછી અહીંયા આગળ લાયા તો સારું લાગ્યું મને. હા, ત્યારે તકલીફમાં એવું જ હતું કે ભાઈ હાથમાં ખાલી ચડતી હતી તમને? હાથમાં ખાલી ચડતી હતી અને હાથ ઊંચો જ રાખવો પડતો હતો. ઊંચો જ રાખવો પડતો હતો આમ. અને પાછળ ખભામાં સોજો આવી જતો? બહુ સોજો આવેલો. બરાબર. અને આમ સતત રાત દિવસ દુખાવો રહેતો હતો? ઊંઘાય ના, જમાય ના, કશું જ નહીં. આમ રાત્રે ઊંઘ નહોતી આવતી? ઊંઘ નથી આવતી. આખી આમ લાઈફ ડિસ્ટર્બ થઈ ગયું હતું? હો. બરાબર. અને હવે આપણે આજે આ ચોથી વાર છે, આજે ત્રીજી વાર છે, આજે ત્રીજું સેશન છે. તો હવે આ લાસ્ટ ટાઈમ જે 2 સેશન કર્યા એના પછી આજે હવે કેટલી રાહત? તો કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. હવે રાત્રે ઊંઘ આવી જાય છે? ઊંઘ આવી જાય. બરાબર. હવે રહો છો કે નથી રોતા? ના, નહીં રોતી. બરાબર. ખાલી ચડે છે હવે? ના, ખાલી નહીં ચડતી. નથી ચડતી. 100% સારું થઈ ગયું? હો, 100% સારું થઈ ગયું. બરાબર. હવે આવી તકલીફ તમારા જેમ ઘણા દર્દીઓને હોય છે અત્યારના સમયમાં, બરાબર? તો એવા દર્દી કે જે તમારી જેમ પીડાતા હોય, બરાબર, એવા દર્દીને શું કહેશો તમે? કે અગર ડેપોનમાં દવાખાનું છે તો જજો, તો સારું થઈ જાય છે. આપણે મેન શું કર્યું, તમારી જે તકલીફ હતી ને એ તકલીફ સમજીએ ને તો તમારે અહીંયા ડોકમાંથી નસ દબાતી હતી, બરાબર? C5 અને C6 એટલે 5મા અને 6ઠા મણકું હોય ને ડોકમાં, એમાં નસ દબાતી હતી. એ નસ આખા હાથમાં જતી હોય અને આખા હાથમાં જે નસ જતી હોય એના કારણે તમને અહીંયાથી દબાણ હોય, કમ્પ્રેશન, એટલે આખા હાથમાં ખાલી ચડતી હતી. આખો ખભોય દુખતો હતો, આખો હાથે દુખતો હતો. હાથ ઊંચો રાખો તો તમને સારું હોય, હાથ નીચો પાડો એટલે તમને તરત દબાણ આવે અને તરત જ દુખાવો ચાલુ થઈ જાય અને રેવાય ને એવો દુખાવો થાય પછી. એટલે અહીંયા સોજા આવી જાય. હા, ઊંઘ ના આવે, આરામ ના મળે, ક્યાંય ચેન જ ના પડે, એવું થાય. બરાબર. એટલે આપણે શું કર્યું, આપણી જે સારવાર છે બોન સેટિંગ પદ્ધતિથી, આપણે જે 2 મણકા વચ્ચે ગાદીમાંથી નસ દબાયેલી હોય, 2 મણકા વચ્ચે આપણે 2 મણકાને ખોલ્યા, બરાબર? જેનાથી શું થયું, નસ ઉપર જે દબાણ આવ્યું હતું એ રિલીઝ થઈ ગયું, એ દબાણ દૂર થયું, નસ ફ્રી થઈ ગઈ, બરાબર? એટલે હવે તમને આ બધી હાથમાં જે તકલીફ હતી, ખાલી ચડવાની, સતત દુખાવો રહેવાનો, જણજણાટી, બરાબર, જેના કારણે આ ડોક દુખતી હતી, આ બધું તમને દુખતું હતું, ખભાથી પાછળનો ભાગ, સોજો આવી જતા હતા, એ બધી વસ્તુમાં તમને રાહત થઈ, બરાબર? એટલે આપણી જે બોન સેટિંગ પદ્ધતિ છે, જે આપણે હાથથી સારવાર કરીએ છીએ, એનાથી જ વગર દવા અને વગર ઇન્જેક્શન તમને સારું, વગર ગોળીએ મટી ગયું, બરાબર? તો એક જમવાનું હોય બનાવવું. હા, પેલા જમવાનું જ બનાવી શકતા, હવે બધું કામ કરો છો, ઘરનું, ખેતીવાડીનું બધું જ કામ. 2 દિવસથી ખેતરમાં હોય જાવ. બરાબર. હોય તો એવું છે. તો હવે કાપેલી થોડી. હવે કેવું લાગે, મજા આવે છે? મજા આવે. પાછી મળી ગઈ જિંદગી બીજી? નહીં મળે એવું થતું. એવું લાગતું હતું ને મળશે જ નહીં. ઠીક છે, ચાલો, ધન્યવાદ.